નમસ્કાર દોસ્તો, રામ રામ। આજના વિડીયોમાં હૃદયથી સ્વાગત કરું છું। મિત્રો, બને તો ટાઈમ લઈ વિડીયો પૂરેપૂરો સાંભળજો, કારણ કે આજના વિડીયોની અંદર એક એવી ચર્ચા કરવાની છે અને એવી ચેલેન્જની વાત કરવાની છે। કારણ કે આજે ઘણી બધી જગ્યાએ ભુવાઓને એકબીજા ચેલેન્જ આપી રહ્યા છે, તો ભુવાઓ બીજાને ચેલેન્જ આપી રહ્યા છે અને ભુવાને પણ એકબીજા ચેલેન્જ આપી રહ્યા છે। અને એવાની અંદર મિત્રો આજનો એક વિડીયો એટલી હદે વાયરલ થયો છે કે એ વિડીયાના નિવેદનમાં તમે સાંભળશો, એ વિડીયાને સાંભળશો અને એ નિવેદનને સાંભળશો એટલે આખા ગુજરાતમાં આજે દરેક ભુવા પંથકમાં હોબાળો મચી ગયો છે। માતાજીની શ્રદ્ધામાં માનતા તમામ લોકોમાં હોબાળો મચી ગયો છે। અને મિત્રો એવું નિવેદન છે કે આજ સુધી આપણે થોડા સમય પહેલાં જોયું કે જ્ઞાનીબેન દ્વારા ભુવા ભોપાળામાં વિશ્વાસ ના કરવો ને ભુવાઓ બધા ખોટા હોય છે, આને લઈને ઘણો વિવાદ ચાલ્યો। એમાં અરવિંદ ભુવાજીએ વિરોધ કર્યો અને જ્ઞાનીબેનને કહ્યું કે આ વખતે નામ લઈને નથી કહેતો પણ બધા ભુવા ખોટા નથી, એવું બધું ઘણું બધું પ્રવચન ચાલ્યું। થોડા સમય અમરાજી ઠાકોર દ્વારા અરવિંદ ભુવાજીને ચેલેન્જ આપી કે હું તમને 1 વીઘો જમીન આપી દઉં, આવી બધી ઘણી બધી ચેલેન્જો આપવામાં આવી। અને એવાની અંદર મિત્રો આજે એવા વ્યક્તિ દ્વારા એક ચેલેન્જ આપવામાં આવી છે એટલે સમગ્ર ભુવાઓના આજે હોશ ઉડી ગયા છે। એમાં સાચા ભુવાઓને નથી કહેતો પણ જેટલા ખોટા ભુવાઓ છે એમના તો હોશ ઉડી ગયા છે, ચક્કર આવી રહ્યા છે એ લોકોને આજે। કારણ કે મિત્રો એક ચેલેન્જ એવી આપી છે કે ના પૂછો વાત, તમારી જોડે કોઈ પણ માતા હોય લઈને આવી જાઓ, મારું એડ્રેસ આ છે, હું આ જગ્યાએ રહું છું, તમે કોઈ પણ સમયે આવી જાઓ અને પછી મારી સામે તમે કરીને બતાવશો તો હું બધું સ્વીકારવા તૈયાર છું। તમે લીંબુ મરચાં લઈને આવી જાઓ તો તમારા લીંબુનું શરબત બનાવીને પણ હું પી જઈશ, આવી ચેલેન્જ આપનાર તમે જાણતા જ હશો મિત્રો। ગુજરાતના મહાન મીડિયા જે છે રોનકભાઈ પટેલ, જેમનું આખું નામ છે રોનકભાઈ નારણભાઈ પટેલ, અને જેઓ એબીપી અસ્મિતામાં એક વક્તા તરીકે કામ કરે છે। ઘણી બધી એમની જોડે કોઈ એવો નેતા ગુજરાતની અંદર બાકી નહીં હોય જેમને એમને ડિબેટ નહીં કરી હોય, ડિબેટમાં બોલાવ્યા નહીં હોય, કોઈ પણ એવો આગેવાન કોઈ પણ પાર્ટીનો આગેવાન નહીં હોય કે જે રોનકભાઈએ જેમની ડિબેટ ના કરી હોય। એટલે સમગ્ર જ્યાં પણ એમને એવું લાગે છે એ જગ્યાએ પોતે આજ સુધી બોલતા પણ આવ્યા છે। ખેડૂતો વિશે હોય, નાના મોટા વ્યક્તિઓનું હોય, જ્યાં પણ અત્યાચાર એમને દેખાય એ જગ્યાએ તરત જ રોનકભાઈ પટેલ બોલતા હોય છે અને ગુજરાતના તમામ લોકોને જણાવતા હોય છે કે આ ખોટું છે, આ ધતિંગ છે, આ ધુતારા વેડા છે કે ફલાણું ઠેકણું। પરંતુ આજ સુધી લગભગ આ 15-20 દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો હતો, ભુવાઓ સાચા કે ખોટા, માતાજી સાચા કે ખોટા। આવીને આવી દરેક ચેલેન્જોની અંદર અત્યાર સુધી મૌન રહી અને આજે એમને મૌન વ્રત તોડી અને આખા ગુજરાતના તમામ ભુવાઓને ખુલ્લેઆમ પડકાર ફેંકી દીધો છે, ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે। તમે સાંભળો એકવાર મિત્રો। તમામ તંત્ર મંત્ર જાણનારા ભુવા ભગતોને મારી એટલે કે રોનક નારણભાઈ પટેલની ચેલેન્જ છે। મારું એડ્રેસ છે અમદાવાદ એસજી હાઈવે ઉપર, હું સવારે 6 વાગ્યાથી ઓફિસમાં હોઉં છું। તમારામાં તાકાત હોય, હું તમારો દુશ્મન છું, હું તમને ખુલ્લા પાડી રહ્યો છું। તમને લાગતું હોય બદનામ કરે છે તો જાઓ, બદનામ કરી રહ્યો છું। તમારામાં જે ત્રેવડ હોય એ માતાજીને લઈને આવજો, તમારામાં જે ત્રેવડ હોય એ લીંબુ મરચું લઈને આપજો, તમારું લીંબુનો હું શરબત બનાવીને પી જઈશ, તમારામાં થાય ને એ દેવીને મૂકજો। સાંભળ્યું ને મિત્રો, રોનકભાઈ પટેલના મુંઢેથી આજે બોલ્યા છે કે તમામ ગુજરાતના ભુવા હોય મારી સામે આવી જાઓ, હું આ જગ્યાએ રહું છું, તમે લીંબુ મરચાં લઈને આવો, લીંબુનું શરબત બનાવીને પણ પી જાઓ। તો રોનકભાઈ પટેલને આપણે એટલું કહેવા માગીએ કે હજારો ભુવાઓ બાધાઓ આપે છે લોકોને, એમાં ઘણા બધા ભુવાઓ દ્વારા ઘણા બધા લોકોના દુઃખ દર્દ મટી જતા હોય છે। કોઈને ડૉક્ટર દવાખાનું કામ નથી લાગતું, એ જ એવા વ્યક્તિને એની બીમારી હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ મટી જતું હોય છે। અરવિંદ ભુવાજી તો ઘણી બધી જગ્યાએ એમની બાધાઓ ચાલે છે, એ તો એવું પણ કહે છે કે મેં 14 લોકોના હડકવા હાલેલા, એક સાથે 14 લોકોના હડકવા મટાડી દીધેલા છે, લોકોને સાજા કરી દીધેલા છે। દીકરાઓ જેમની આશા લઈને બેઠા હતા, મા બાપ જેમને દીકરાઓની શેર માટેની ખોટ હતી, એમને દીકરાઓ આપ્યા છે માતાજીના આશીર્વાદથી। તો શું આ બધું અમે ખોટું માની લઈએ? ઘણી બધી જગ્યાએ માતાજી કામ કરતા હોય છે, તો શું અમે એ ખોટું માની લઈએ કે આ સમય સંજોગના કારણે હશે? તો રોનકભાઈ પટેલે આવી ચેલેન્જ આપી દીધી છે ભુવાઓને કે કોઈ પણ ભુવો આવી જાય મારી પાસે, એમની તંત્ર મંત્ર જે પણ વિદ્યા હોય લઈ, અને રોનકભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આવી જાય મારી પાસે। રોનકભાઈ પટેલને પણ આપણે એવું કહીએ કે તમે ભુવાઓની મસ્કરી કરજો, બધી મસ્કરી કરજો, માતાજીની મસ્કરી ના કરતા। માતાજી જ્યારે રૂઠે તો
બધું હલાવી નાખે છે ને રીઝે તમારા ઉપર મહેરબાન થાય તો તમે વિચાર્યું પણ ના હોય એવા તમને આશીર્વાદ મળતા હોય છે, તમારા કામ પણ થતા હોય છે. તો રોનકભાઈના આ ચેલેન્જને કયા ભુવાજીની અંદર તાકાત છે એ પણ આપણે જોવાનું રહેશે કે એમની ચેલેન્જનો સ્વીકાર કરે. કારણ કે ઘણા બધા ભુવાઓ, ઘણા બધા લોકો બેફામ બકવાટ કરે છે અને ચેલેન્જો આપે છે. તો એમને ભુવાઓ જણાવતા હોય છે વિડીયો બનાવીને કોઈ પણ રીતે કે અમને આવું કીધું, ફલાણું આવું કીધું. ઘણા બધા લોકો ભુવાઓ વિશે, કોઈ ભુવાને કોઈ વ્યક્તિ બોલે છે તો એ વ્યક્તિનું ઉપરાણું લઈને, ભુવાનું ઉપરાણું લઈને ઘણા બધા લોકો રીલ્સ બનાવતા હોય છે, વિડીયો બનાવતા હોય છે કે તમે કેમ આવું કહી દીધું ને કેમ. તો આજે દરેક વ્યક્તિને હું કહેવા માગું છું કે તમે રોનક પટેલ ને શું કહેવા માગશો? હવે જેમનામાં તાકાત હોય એ લોકો રીલ બનાવી શકે છે, રોનકભાઈને કહી શકે છે કે તમે કેમ ભુવાઓ વિશે આવું બોલ્યા, કેમ ભુવાઓને આવી ચેલેન્જ આપી, તમે કેમ મશ્કરી કરી રહ્યા છો ભુવાઓની. તો જેનામાં તાકાત હોય, અત્યાર સુધી જેટલા લોકો કહી રહ્યા હતા એ દરેક લોકોને હું કહેવા માગું કે હવે રીલ બનાવો રોનકભાઈ પટેલ વિશે, જે પણ તમારે કહેવાની જરૂર હોય તમે કહી શકો છો. અને હું પણ કહી રહ્યો છું કે રોનકભાઈ પટેલને આવી ચેલેન્જ તો ના આપવી જોઈએ. કારણ કે બધા ભુવાઓ ખોટા હોતા નથી. ઘણી બધી જગ્યાએ જોયું છે ભુવાઓ દ્વારા દુઃખ દર્દ મટી પણ જતા હોય છે. માતાજીની શ્રદ્ધાથી, માતાજીના ભક્તિભાવથી એ દુઃખ મટી જતા હોય છે અને ભુવાજી માત્ર નિમિત્ત બનતા હોય છે, એવું પણ હોય છે. એટલે રોનકભાઈ પટેલને આવી ખુલ્લેઆમ ધમકી કે ચેલેન્જ જે ગણો એ ના આપી શકાય. કારણ કે માતાજી છે નથી એવું નથી. માતાજીની શ્રદ્ધા છે, માતાજીની પ્રત્યે ભક્તિ છે લોકોની અંદર, એને તોડવાનું કામ ના કરી શકાય. એટલે રોનકભાઈ પટેલને એ જાણે હવે, અને ભુવાજીઓ જાણે, ગુજરાતના તમામ ભુવામાં કોનામાં હવે તાકાત છે કે રોનક પટેલની ચેલેન્જ સ્વીકારે અને એમને જવાબ આપે, એ આપણે જોવાનું બાકી છે. બાકી હું પણ માતાજીને માનું છું દરેક જગ્યાએ, ને એવા સાચા ઘણા બધા ભુવાઓ છે જેમને હું માનું છું. બરાબર, તો જોઈએ આવનારા સમયમાં શું થાય છે. બાકી મળતા રહીશું આવા ને આવા વિડીયોમાં. રજા આપશો. જય માતાજી.